નમસ્તે, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજનો હું બ્લોગ લઈને આવી છું. અમારા ઘરે અમે બધા જ્યારે બહુ જ વરસાદ હતો કચ્છમાં, જ્યારે સાતમ આઠમ પતી ગઈ હતી અને એના બીજા દિવસે કે ત્રીજા દિવસે અમે લોકોએ ખારી ભાતનો પ્રોગ્રામ કર્યો હતો. તો એનો છે બહુ જ વરસાદ ચાલ્યો હતો તે દિવસે, ઘણા દિવસ સુધી વરસાદ જ હતો. તો પછી અમે લોકોએ ખારી ભાતનો પ્રોગ્રામ કર્યો હતો ફેમિલીવાળા સાથે. તો લાઇટ બી નહોતો, તો તમે જુઓ કેવી રીતે ખારી ભાત બનાવે છે. તો જો તમને આવી રેસીપી જોવી હોય તો જોતા રહેજો, આખો વ્લોગ જોજો પૂરો. અને જો તમને મારા વ્લોગ્સ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને જો તમને એવું હોય કે હું અઠવાડિયાની અંદર 1 કે 2 વ્લોગ નાખું તો તમે મને કમેન્ટમાં કહેજો, તો હું એ બી ટ્રાય કરીશ. બની શકશે તો હું ટ્રાય જ કરીશ કે અઠવાડિયાની અંદર હું 2 કે એટલા વ્લોગ તો નાખી જ દઉં. તો તમને શું શું જોવાનો ઇન્ટરેસ્ટ છે ગામની અંદર, તો એવા બી હું વ્લોગ લઈને આવીશ. તો તમે અહીંયા જોઈ શકો છો કે ખારી ભાત બને છે, કેવી રીતે બને છે એ તમે જોતા રહેજો. અહીં એવું જ લાગતું હતું કે અમે વાડીએ ગયા હોય અને ત્યાં ખારી ભાત બનાવી છે અને બધા ફેમિલીવાળા સાથે જમી છીએ. પણ એવું નહોતું, અમે ઘરે જ કરી હતી, પણ લાઇટ નહોતું અને મોસમ બી એવું જ હતું, વરસાદનું ફૂલ વરસાદ ચાલુ હતો. તો એવું જ લાગતું હતું કે વાડીએ જઈને બધું પ્રોગ્રામ કર્યો છે, પણ બહુ જ મજા આવી. તો ફેમિલી સાથે હોય એટલે મજા જ આવે. એટલે જુઓ તમે, હવે એન્જોય કરો અમે કેવી રીતે ખારી ભાતની જ રેસીપી છે. તમે લોકો બી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે આવા પ્રોગ્રામ કરો છો કે નહીં એ બી કમેન્ટમાં કહેજો. અમારું તો આવું પ્રોગ્રામ ચાલુ જ હોય, ખબર ના પડે, કારણ કે થોડાક દિવસ થાય વળી સાથે જમવાનું ફેમિલી સાથે, તો એવું અમારું ચાલ્યા જ કરે છે. પણ ક્યારેક વ્લોગ બનાવું છું, ક્યારેક બનાવતી નથી. તો તમે આ વ્લોગ મેં કીધું ચાલો આજે શૂટિંગ કરી જ નાખું, ખારી ભાત કેવી રીતે અને તપેલામાં મોટામાં કેવી રીતે બને છે એ બધું તમારા સાથે શેર કરી દઉં. તો એટલા માટે મેં વ્લોગ્સ બનાવ્યા. ડુંગળી ચડી જશે પછી આપણે એડ કરીશું બટેકા. અહીં પાસે આપણે ટમેટા એડ કર્યા. અહીં પાસે હિંગ એડ કરી, ત્યાર પછી લાલ મરચા પાવડર, ત્યાર પછી ધાણા પીસેલા, ત્યાર પછી લસણ અને આદુનો પેસ્ટ, અહીં પાસે સ્પેશિયલ કચ્છી મસાલો એ એડ કરેલ છે. દાબેલીનો જે મસાલો આવે છે, થોડોક બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે એનો.
પાસે ચોખા એડ કરી દીધા છે. અહીં પાસે પાણી એડ કરવાનું. આજે ખારી ભાત બનાવી છે એ મારા ભાઈએ બનાવી છે. લાસ્ટમાં આખી ડુંગળી એડ કરી છે. બહુ જ મસ્ત લાગે છે. તમે એકવાર ટ્રાય બી કરજો. હવે આપણે ભાતને ઢાંકી અને ચડવા દઈશું. ત્યાર પછીની ડાયરેક્ટ ક્લિપ આવશે. અહીં તમે જોઈ રહ્યા છો કે ભાત રેડી છે. બહુ જ મસ્ત લાગતા હતા. તો તમે જોવો અને આવી જાઓ ખાવા બધા. અહીં પછી અમે એક જુગાડ કરી અને બધા જમવા બેઠા હતા. બે કે ત્રણ ખાટલા રાખી અને ચોયફર ઢાબા સ્ટાઇલમાં અમે ખારી ભાત ખાધી, કારણ કે વરસાદ ફૂલ જ પડતો હતો અને આંગળા ભીના થઈ ગયા હતા, લાઇટ બી નહોતો.